જય શ્રી કૃષ્ણ. તમારે ત્યાં વરસાદ કેવો પડે છે અને ક્યાંથી બોલી રહ્યા છો એ આપ મને કહેજો. આજે મોટી દેવપોઢી 11 છે એટલે આજે હું રાજગરાનો શેરો બનાવી રહી છું, તો તમે લોકો બધા જોજો. જો આમાં રાજગરાનો લોટ છે, માપસર 2 જણ માટે કરવું હોય એ પ્રમાણે માપ કરવાનું. આ રાજગરાનો લોટ છે એ પ્રમાણે ખાંડ છે, એ પ્રમાણે આપણે કતરી છે ને એ જ પ્રમાણે ઘી છે, અને આ પ્રમાણે દૂધ અને પાણી થોડું થોડું નાખવાનું, બંને એ પ્રમાણે કરવાનું છે. કરીએ હવે નાખું છું ઘી થઈ જાય એટલે એમાં રાજગરાનો લોટ આપણે ધીમી આંચે શેકવાનો છે. આમાં હવે રાજગરાનો લોટ હું શેકવા નાખું છું ને ધીમી આંચે શેકવાનો છે આપણે, સમજ્યા? ઘાટો થાય ત્યાં સુધી શેકવા દેવાનો છે, એટલે ચીકણાઈ ન થાય અને તમને ભાવે એવો બને. હું દૂધ નાખું છું. અને થોડું પાણી. આપણો શેરો હવે એમાં પ્રમાણસર ખાંડ, અને ઘી છૂટી જાય, સાકર ગળી જાય ત્યાં સુધી આપણે હલાવતા રહેવાનું. એટલે શેરો આપણો ફરાળી તૈયાર થાય. હા, હવે ઘી છૂટી ગયું છે એટલે આપણે એને ઠારી દેવાનો. ગરમ ખાવો હોય તો પણ વાંધો નથી. હવે એમાં આપણે કિસમિસ પધરાવશું. ચાલો, ફરાળી શેરો તૈયાર. કરતાં મને 5 જ મિનિટ થઈ છે, એટલે તમે શેરો 5 મિનિટમાં આપણો બની જશે, તો તમે એ રીતે કરજો. જો તમને વિડીયો ગમ્યો હોય તો મને લાઈક કરજો અને ફોલો કરજો. જય શ્રી કૃષ્ણ.